નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોની થંબનેલ જોઈને સમજી ગયા હશો કે CCE એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ અને પોલીસ ભરતી માટે ખૂબ જ મોટા અપડેટ આવેલા છે. થંબનેલમાં ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ અને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ સાહેબ બંને મહાનુભાવ છે તેમનો ફોટો આપેલો છે. તેના ઉપરથી આપણે સમજી શકીએ કે ગૌણ સેવા પસંદગી મંડળ અને પોલીસ ભરતી લઈને ખૂબ જ મોટા અપડેટ આવેલા છે. CCEના રિઝલ્ટ અને પોલીસ ભરતીની જે સંભવિત તારીખો છે તેમને જાહેરાત કરવામાં આવેલી છે. તો શું છે તમામ વિગતો તેમની ડિટેલમાં આપણે ચર્ચા કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. તો પહેલાં આપણે પોલીસ ભરતીની જે અપડેટ આવેલી છે તેમની ચર્ચા કરીએ. તો પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ છે તે આપણા જે IPS છે હસમુખ પટેલ સાહેબ તે છે. તેમણે ટ્વીટ કરી અને પોલીસ ભરતીની જે અત્યારે ચાલી રહી છે તેમના માટે ખૂબ જ મોટા અપડેટ આપેલા છે. હવે તેમાં પહેલાં એવા અપડેટ છે કે જે શરૂઆતમાં ફોર્મ ભરેલા હતા અને આ વખતે સપ્ટેમ્બરમાં બીજી વખત ફોર્મ ભરવાની લિંક છે તે રીઓપન કરવામાં આવેલી હતી. તો અગાઉ જે લોકોએ ફોર્મ ભરેલા હતા તેમાં કોઈ પણ કારણસર છતી રહી ગઈ હોય અથવા તો ભૂલ રહી ગઈ હોય અને પોતે ફોર્મ અગાઉના ફોર્મ રદ કરી અને નવા ફોર્મ આ વખતે ભરેલા છે, તો આ ફોર્મ રદ કરવા અંગે ખૂબ જ મોટા સમાચાર તેમણે આપેલા છે. તેમણે એવી ટ્વીટ કરીને માહિતી આપેલી છે કે ઉમેદવારોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પોલીસ ભરતી બોર્ડમાં ફોન કરીને પૂછપરછ કરવાની પણ જરૂર નથી. પોલીસ ભરતી બોર્ડ અંગે જે બોર્ડ છે તે તમામ કાળજી લઈ રહી છે અને વિદ્યાર્થી મિત્રો છે તે ભરતી બોર્ડમાં ફોન કરીને પૂછાપૂછ કરવાને બદલે અભ્યાસ ઉપર ધ્યાન આપે. અને તેમાં એવી પણ માહિતી આપવામાં આવેલી છે કે કોઈ પણ ઉમેદવારને તકલીફ ન થાય તેના માટેની ખાસ કાળજી લેવામાં આવેલી છે. આ સિવાય પોલીસ ભરતી બોર્ડની જે વેબસાઇટ છે તેની ઉપર આ બધી વિગતો છે તેની અપડેટ છે તે મૂકવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિ છે જે પોલીસ ભરતી માટે તૈયારી કરતા હોય તેમણે પોતાનું ફોર્મ રદ કરવા અંગે અને નવા ફોર્મ ભરેલા હશે તેના અંગે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. અને લગભગ જાન્યુઆરી માસમાં આ પોલીસ ભરતી છે તેમની લેખિત પરીક્ષા આવવાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો તૈયારીમાં લાગી જાય અને પોલીસ ભરતી બોર્ડની જે હેલ્પલાઇન નંબર છે તેની ઉપર પૂછપરછ કરી અને પોતાનો સમયગાળો બગાડે નહીં. તો આવી એક ઉમેદવારોને સૂચના છે તે હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી છે. તેમણે પોતાના ટ્વિટર આઈડી ઉપર, જે તેમનું ઓફિશિયલ ટ્વિટર આઈડી છે હસમુખ પટેલ IPS, તેમના ઉપર તેમણે આ માહિતી આપેલી છે. બીજી શારીરિક કસોટીને લઈને ખૂબ જ મોટી અપડેટ આવેલી છે, તે પણ જોઈએ. તેમાં હસમુખ પટેલ સાહેબે એવી માહિતી આપેલી છે કે આની પહેલાંની જે ભરતીઓ હતી તેમાં દોડના માર્ક છે તે આપવામાં આવેલા હતા, પરંતુ આ વખતે પોલીસ અને PSIની ભરતી છે તેમાં શારીરિક કસોટીના કોઈ પણ માર્ક આપવામાં આવેલા નથી. માત્ર ઉમેદવારોએ શારીરિક કસોટીમાં ક્વોલિફાઈ થવું જરૂરી છે. એટલે કે જે 25 મિનિટનો સમયગાળો છે તે 25 મિનિટના સમયગાળામાં તેમણે દોડ પૂર્ણ કરી લેવી જોઈએ. એટલે તેને લઈને હસમુખ પટેલ સાહેબે એવી માહિતી આપેલી છે કે PSI તથા લોકરક્ષક ભરતીમાં શારીરિક કસોટીના ગુણ આપવાના ન હોય, ઉમેદવારો તેની તૈયારીમાં પાસ થવા પૂરતો સમય ફાળવે. એનો મતલબ એવો કે તમારે 25 મિનિટમાં ગ્રાઉન્ડ પૂર્ણ કરવાનું છે, તો તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. તમે 25 અથવા તો 24 મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું કરી લો એટલા પૂરતી જ તૈયારી કરવાની છે. બાકીનો સમય લેખિત પરીક્ષાની તૈયારીમાં કાઢે. તો આ બાકીના સમયનો ઉપયોગ છે તેમણે લેખિત પરીક્ષામાં આપવાનો જણાવેલું છે. આવું એટલા માટે જણાવેલું હતું કે જે છેલ્લી ભરતી હતી તેમાં દોડના માર્ક આપવામાં આવતા હતા. તો જે વિદ્યાર્થીઓ 25 મિનિટમાં પૂરું કરતા હતા તે ઓછો સમયગાળો તૈયાર કરવા માટે 24 મિનિટમાં, 23 મિનિટમાં, 22 મિનિટમાં આવી રીતના દોડ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરતા હતા અને વધારે પ્રેક્ટિસ કરતા હતા, કારણ કે તેના માર્ક છેલ્લી ભરતીમાં આપવામાં આવેલ હતા. પણ આ વખતે શારીરિક કસોટીના કોઈ પણ ગુણ આપવામાં આવેલા નથી. એટલે માત્ર તમે 25 મિનિટમાં ગ્રાઉન્ડ પૂર્ણ કરી લો એટલો જ સમયગાળો તમારે શારીરિક કસોટીને આપવાનો છે અને તેની તૈયારી માટે આપવાનો છે.
એટલે વિદ્યાર્થી મિત્રો તમે છેલ્લે 24થી 25 મિનિટનો એટલે એકાદ મિનિટનો તમારે દોડમાં ક્યારેક કોઈ પણ કારણસર વધઘટ થાય તો 24 મિનિટમાં તમે અત્યારે પ્રેક્ટિસ કરતા હો અને પૂર્ણ થઈ જતું હોય તો પછી વધારે તૈયારી કરવાની જરૂર નથી, કારણ કે ખોટી મહેનત કરી ટાઈમ બગાડી અને શારીરિક શ્રમ વેડફી અને દોડ પાછળ વધારે દોડવાની જરૂર નથી. તમે 25 મિનિટની અંદર ગ્રાઉન્ડ પૂર્ણ કરી લેતા હોય તો તે પૂરતું છે. એટલે આ એક માહિતી આપવામાં આવેલી છે. બીજી અગત્યની જે માહિતી છે તે પરીક્ષાને લઈને છે. તો પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીની શારીરિક કસોટી છે તે 15 નવેમ્બરની આસપાસ શરૂઆત થશે તેવું હસમુખ પટેલ સાહેબે ટ્વીટ કરીને જણાવેલું છે. એટલે આ વખતે લગભગ 15થી 16 લાખ વિદ્યાર્થીઓ છે તેમણે આ ભરતી માટે ફોર્મ ભરેલા છે. તો 15 નવેમ્બરની આસપાસ આ શારીરિક કસોટી છે તેમની શરૂઆત થશે તો લગભગ ડિસેમ્બર એન્ડ સુધી આ શારીરિક કસોટી ચાલશે અને શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ ઝડપથી એટલે કે જાન્યુઆરી માસમાં શારીરિક કસોટીનું રિઝલ્ટ અને લેખિત પરીક્ષા આવવાની સંભાવના રહેલી છે. એટલે જો અહીંયા ખાસ જણાવેલું છે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે. તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી, તેને લીધે શારીરિક તકલીફ થાય છે. એટલે અહીંયા જે 15 નવેમ્બરની આસપાસ જે શારીરિક કસોટી શરૂ થવાની છે તેમના માટે હસમુખ પટેલ સાહેબે એવું કીધું છે કે તમે એના માટે અત્યારથી તૈયારી શરૂ કરી દો, કારણ કે તાત્કાલિક કોઈ વ્યક્તિ છે એ પ્રેક્ટિસ વગર 5 કિલોમીટર દોડી શકતો નથી. તમારે 5 કિલોમીટર છે તે 25 મિનિટમાં પૂર્ણ કરવાનું હોય છે પુરુષ ઉમેદવારોએ, અને જે મહિલા ઉમેદવારો છે તેમણે 1600 મીટર છે તે 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂર્ણ કરવાનું હોય છે. તો તમામે અત્યારથી જ શારીરિક કસોટી છે તેમની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. અને શારીરિક કસોટીની તૈયારી કર્યા વિના તમે જો ગ્રાઉન્ડ ઉપર જાઓ તો તમને તકલીફ થવાની સંભાવના રહેલી છે. એટલે આ બે ખૂબ જ અગત્યની અપડેટ છે તે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી છે. હવે આપણે સીસીઈએની જે રિઝલ્ટ બાબતે જે મોટી અપડેટ આવેલી છે તેમની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો પોલીસ ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે તે હસમુખ પટેલ સાહેબ છે અને જે ગૌણ સેવા પસંદગી મંડળ છે તેમના સચિવ છે તે પણ હસમુખ પટેલ સાહેબ છે, પણ બંને અલગ અલગ વ્યક્તિઓ છે. તો જે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ છે તે હસમુખ પટેલ સાહેબ છે તે આઈપીએસ છે અને આ હસમુખ પટેલ સાહેબ છે તે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ છે. અને તેમનો ફોટો પણ અહીં આપેલો છે, એટલા માટે જ બંને હસમુખ પટેલ છે, પણ આપણે વારંવાર કન્ફ્યુઝન થતું હોય છે. તો ગૌણ સેવા પસંદગી મંડળમાં જે સીસીઈ પરીક્ષા છે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ તેમના રિઝલ્ટને લઈને મોટી અપડેટ આપવામાં આવેલી છે. સીસીઈના માર્ક જાહેર કરી દેવામાં આવેલા છે. અલગ અલગ શિફ્ટમાં પરીક્ષા લેવાયેલું હોવાથી માર્કનું નોર્મલાઇઝેશન કરી અને ત્યારબાદના માર્ક છે તે વિદ્યાર્થીને મળી ગયેલા છે. તો આ સીસીઈની જે જાહેરાત નંબર 212 હતી તેમની ગ્રુપ એ અને ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા માટે જે પાત્રતા ધરાવતા ઉમેદવારની યાદી મોડામાં મોડી 21/9/2024ને સાંજે 7 વાગ્યા સુધીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે 21/9 સુધીમાં મોડામાં મોડી આ સીસીઈનું રિઝલ્ટ છે તે પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ આવી જશે અને ત્યારબાદ ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મેન્સ એક્ઝામ એટલે કે મુખ્ય પરીક્ષા છે તે લેવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો થોડુંક આ રિઝલ્ટ બાબતે મોડું એટલા માટે થયેલું છે કે શિફ્ટ વાઇઝ જે નોર્મલાઇઝેશન છે તેમાં અમુક વિદ્યાર્થીઓને પોતાના માર્કની બાબતે થોડુંક અસંતોષ હતો. તો આ બધા જ કારણો છે તેમની તપાસ કરવામાં આવેલી છે. ખોટા કોઈ કોર્ટ કેસ ન થાય અને આખી ભરતી પ્રક્રિયા છે તે લંબાઈ ન જાય એટલા માટે રિઝલ્ટ આપવામાં થોડુંક ડિલે થયેલું છે. પણ જે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ છે હસમુખ પટેલ સાહેબ તેમણે માહિતી આપેલી છે કે મોડામાં મોડું 21/9/2024ના રોજ સાંજે 7 વાગ્યા સુધીમાં આ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે. તો આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે સીસીસીની પણ તૈયારી કરતા હશે અને સાથે સાથે પીએસઆઈ અને એલઆરડી એટલે કે પોલીસની ભરતીની પણ તૈયારી કરતા હશે. તો બંને વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ મોટી અપડેટ છે. આશા રાખું છું આ માહિતી આપ સૌને ઉપયોગી લાગેલી હશે
આ વિડીયો આપણને ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.